चलो मित्रों, આજના ટોપિકમાં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણમાં એક ટોપિક છે વાયરસ વિશે, જેમાં વાયરસની રચના, વાયરસથી થતા રોગો એના વિશે ચર્ચા કરવી છે. બીજા નંબરનો ટોપિક ટૂંકો છે વિરોઇડ્સ, અને એવો જ નાનો એક ટોપિક પ્રાયુન્સ. આ ત્રણ મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ છીએ. સર્વપ્રથમ મિત્રો, તમે વાયરસ જન્ય રોગો વિશે સાંભળ્યું હશે. જેમ કે આપણને શરદી થાય છે એ રિનો વાયરસને કારણે થાય છે. શરદી જેવો રોગ રિનો વાયરસથી થાય છે. ઘણી વખત શરદીની સાથે આપણને તાવ પણ આવતો હોય છે, અને એ વખતે આપણને શ્વસન સંબંધિત તકલીફ ઊભી થતી હોય. શ્વસન સાથે સંકળાયેલો રોગ ઇન્ફ્લુએન્ઝા મેં અહીંયા લખ્યું છે. તો આ બધા જે રોગો છે, જેમ કે રિનો વાયરસથી શરદી થાય, આ ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા વગેરેથી પણ શરદી, ચેપી તાવ, આ પ્રકારની બીમારીઓ થઈ શકે. આ બધી બીમારીઓમાં આપણે સપડાઈએ છીએ. કોના કારણે? વાયરલ ઇન્ફેક્શનના કારણે, વાયરસને કારણે. તેઓ સાચા અર્થમાં આ વાત કરી છે વાયરસની, કે વાયરસ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી, અને તેથી જ આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. એનો મતલબ એ થાય મિત્રો કે વાયરસ સામાન્ય રીતે નિર્જીવ વસ્તુ પર પડેલો હોય ત્યારે સ્ફટિકમય રચના ધરાવતા અને નિર્જીવ ઘટક તરીકે વર્તે છે. એ વખતે એ કોઈ જ પ્રકારની કોષીય ચયાપચયની પ્રક્રિયાઓ દાખવતા નથી. પરંતુ જેવા વાયરસ યજમાન કોષના સંપર્કમાં આવે છે, જીવંત કોષના સંપર્કમાં આવે છે, ત્યારે જીવંત વર્તણૂક દાખવે છે. યજમાનના કોષીય ઘટકોનો ઉપયોગ કરી પોતે પોતાની સંખ્યામાં વધારો કરે છે, સ્વયં જનિત પોતાની સંખ્યામાં વધારો કરે છે, અને અંતે એ યજમાન કોષનું મૃત્યુ કરે છે, કાં તો એ યજમાનના મૃત્યુ માટે જવાબદાર બને છે. આમ એ નિર્જીવ વસ્તુના સંપર્કમાં છે ત્યારે નિર્જીવ છે, અને સજીવના સંપર્કમાં આવતા સજીવ બને છે. માટે જ આપણે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, આ મેં કહ્યું કે વાયરસ વાસ્તવિક જીવન નથી ધરાવતા, કોષીય રચના નથી ધરાવતા. કોષીય રચનાનો મતલબ એ થાય કે મુક્ત રીતે એ કોષીય ચયાપચયની ક્રિયા આપમેળે કરી શકતું હોવું જોઈએ, પણ વાયરસમાં એવું નથી. વાયરસ અકોષીય રચના કહેવાશે, કારણ કે કોષીય માળખું નથી, કોષીય પ્રક્રિયાઓ કરવા માટેની વિભિન્ન પ્રકારની અંગિકાઓની હાજરી નથી, ચયાપચયની પ્રક્રિયાઓ મુક્ત રીતે, સ્વતંત્ર રીતે કરી શકતું નથી. માટે જ વર્ગીકરણમાં વીટે કરીને કોઈ સ્થાનમાં મૂકેલ નથી, અને પરિણામે આપણે એને વર્ગીકરણમાં શોધી શકતા નથી. મેં આપણો મુદ્દો કયો કે આપણે એવા સજીવોને જીવંત કોષો સમજીએ છીએ જે કોષ રચના ધરાવતા હોય, પણ વાયરસમાં કોષ રચના નથી, માટે આપણે એને શું કહીશું? અકોષીય. તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય હોય છે, સ્ફટિકમય રચના સ્વરૂપે હોય છે, અને યજમાન કોષને જ્યારે ચેપ લગાડે છે ત્યારે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જઈ યજમાન કોષના કોષીય દ્રવ્યનો ઉપયોગ કરી એ પોતાની સંખ્યામાં વધારો કરે છે, સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે. ચલો મિત્રો, એની શોધ વિશે થોડીક વાત કરી દઈએ કે વાયરસનો અર્થ શું થાય છે. તો સર્વપ્રથમ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસનો અર્થ સૂચવ્યો છે વિષ, એટલે કે ઝેર, કાં તો પછી ઝેરી રસાયણ, એટલે વાયરસ. તો પાશ્ચરના મત પ્રમાણે વાયરસ એટલે શું? એ વિષ, વિષાણુ, વિષ અણુ, ઝેરી અણુ અથવા ઝેરી રસાયણ. ત્યારબાદ દિમિત્રી ઇવાનોસ્કી નામના વૈજ્ઞાનિકે 1982માં કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુનો કિરમિર રોગ, જે ટોબેકો મોઝેક વાયરસ દ્વારા થાય છે, તો તમાકુનો કિરમિક કારક તરીકે ઓળખાવ્યા. એણે એવું કહ્યું, ઇવાનોસ્કીએ 1982માં એવું જણાવ્યું કે તમાકુની અંદર જે કિરમિર નામનો રોગ થાય છે, એના પર્ણ પર ટપકાયુક્ત રોગ, એના માટે જવાબદાર છે ટોબેકો મોઝેક વાયરસ. તો એવો રોગકારક કેટલાક સૂક્ષ્મ જીવો જે તમાકુના કિરમિર રોગ માટે જવાબદાર હતા, એ કિરમિર રોગ માટેના કારક તરીકે કોણે ઓળખાવ્યા? ઇવાનોસ્કીએ.
તમાકુમાં કિરમિર રોગ કરતા ઘટકો તરીકે ઓળખાવ્યા. કોને? વાયરસને. ચાલો ત્યાર પછી તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જતા હોવાથી દેખાવમાં બેક્ટેરિયા કરતા પણ ખૂબ નાના દેખાતા હતા. એનો મતલબ એવો થાય મિત્રો કે બેક્ટેરિયા તો નાના કદના છે, સૂક્ષ્મ, નરી આંખે આપણે જોઈ શકતા નથી, નરી આંખેને જોઈ શકતા નથી. હવે આપણે બેક્ટેરિયા પસાર ન થઈ શકે એવું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર વાપરીએ તો એ ફિલ્ટરમાંથી બેક્ટેરિયા તો પસાર નથી થવાના, પરંતુ એ ફિલ્ટરમાંથી વાયરસ પસાર થઈ શકે છે. એનો મતલબ એ થયો કે એમનું કદ બેક્ટેરિયાના કદ કરતા કેવું હોય છે? નાનું, સૂક્ષ્મ. એટલે કદમાં તેઓ બેક્ટેરિયા કરતા નાના કદના હોય છે. એમ.ડબલ્યુ. બેઝેરિનિક નામના વૈજ્ઞાનિકે 1898 માં તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કર્યું. તમાકુના જે છોડને રોગ લાગુ પડ્યો તો એનું નિષ્કર્ષણ કાઢ્યું. એનું નિષ્કર્ષણ એટલે ધારો કે એનો કોષરસ વગેરે જેવા જે પદાર્થો હતા એનું પૃથ્થકરણ કર્યું અને નિદર્શન કર્યું કે એ શું કરશે? તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડે છે અને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ કહ્યા. આનો મતલબ એવો થયો કે બેઝેરિનિકે 1898 માં તમાકુનો રોગગ્રસ્ત છોડ એટલે તમાકુના છોડને જે વાયરસનો ચેપ લાગ્યો હતો એ છોડના નિષ્કર્ષણ કાઢી અને તંદુરસ્ત છોડ પર એને નાખવામાં આવ્યું ત્યારે તંદુરસ્ત છોડ પણ રોગિષ્ટ બની જતો હતો. માટે એવા વાયરસને એમણે ચેપકારક જીવંત રસાયણ એવું નામ આપી દીધું. ત્યાર પછી W.M. સ્ટેનલી એમણે 1935 માં દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય, સ્ફટિકમય રત્ન સ્વરૂપે બનાવી શકાય અને આ સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે. વાયરસ સ્ફટિકમય રચના છે અને આ સ્ફટિક શાની બનેલી રચના છે? પ્રોટીનની બનેલી રચના છે. તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. તે અવિકલ્પી પરોપજીવી છે. એનો મતલબ અગાઉ પણ આપણે આ શબ્દ સમજી ચૂક્યા છીએ કે વાયરસ કોઈ ચોક્કસ પ્રકારના યજમાનની અંદર જ રોગકારક તરીકે વર્તી શકે છે, પોતાની લાઈફ સાયકલ પૂરું કરે છે, અન્ય યજમાનનો ઉપયોગ કરી શકતો નથી. એટલે અવિકલ્પી યજમાન અથવા અવિકલ્પી પરોપજીવી તરીકે પણ વર્તે છે. ચાલો મિત્રો, હવે આપણે વાયરસની રચના જોવી છે. વાયરસની રચના જોઈએ તો વાયરસમાં પ્રોટીન તો હોય જ છે, ઉપરાંત જનીનદ્રવ્ય પણ આવેલું હોય છે. મિત્રો, સામાન્ય રીતે આ જે વાયરસ છે બેક્ટેરિયોફેજ નામનો વાયરસ બેક્ટેરિયા પર નભતા વાયરસને બતાવ્યો છે. એમાં આમ તો આ પૂંછડી છે, પૂંછ છે, પૂંછમાં પણ પ્રોટીનનું બનેલું આવરણ તમે જોઈ શકો છો, શીર્ષમાં પણ પ્રોટીનનું બનેલું આવરણ તમે જોઈ શકો છો અને આ પૂંછ તંતુઓ છે. હવે મિત્રો, એક બાબત એ યાદ રાખવાની કે આ વાયરસના બંધારણમાં પ્રોટીન તો છે જ, રક્ષણાત્મક આવરણ તરીકે પ્રોટીનનું આવરણ તો હશે જ, પણ સાથે સાથે એના જનીન દ્રવ્ય તરીકે અંદર આરએનએ હોઈ શકે, કાં તો જો આરએનએ ન હોય તો જનીન દ્રવ્ય તરીકે ડીએનએ પણ હોઈ શકે. પણ આ બાબત યાદ રાખજો મિત્રો કે આરએનએ કે ડીએનએ ને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ તો જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ આવેલું હશે, કાં તો આરએનએ હશે કાં તો ડીએનએ હશે. બંને સાથે હોઈ શકે નહીં, ફક્ત આરએનએ હોય કાં તો ફક્ત ડીએનએ હોય. જેમ કે હું વાત કરું કે મનુષ્યમાં એઇડ્સ નામના રોગ માટે જવાબદાર એચઆઈવી વાયરસ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એમાં એના જનીનદ્રવ્ય તરીકે આરએનએ નો અણુ હોય છે, એક જ શૃંખલા આરએનએ. એવી રીતે ટોબેકો મોઝેઇક વાયરસ, એમાં પણ આરએનએ હોય છે. કેટલાક વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે કોણ આવેલું હોય છે? ડીએનએ. તો વાયરસની રચના, વાયરસ પ્રોટીન ઉપરાંત જનીનદ્રવ્ય પણ ધરાવે છે. આ જનીનદ્રવ્ય છે આરએનએ કે ડીએનએ હોઈ શકે. કોઈ પણ વાયરસમાં આરએનએ અથવા ડીએનએ, આરએનએ તથા ડીએનએ બંને સાથે હોઈ શકે નહીં. એટલે બેમાંથી કોઈ એક જ જનીનદ્રવ્ય તરીકે આવેલું હોઈ શકે. વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન છે. ન્યુક્લિયોપ્રોટીનનો મતલબ મિત્રો ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ, ડીએનએ કે આરએનએ, અને એની ફરતે આ ન્યુક્લિક એસિડનું રક્ષણ કરતું આવરણ જેને આપણે કેપ્સોમિયર નાના એકમોનું બનેલું, અને બધા કેપ્સોમિયર જ્યારે ભેગા મળશે ત્યારે કેપ્સિડ તરીકે ઓળખાતું એક પ્રોટીનનું આવરણ બનવાનું. મિત્રો, ટૂંકમાં એમ કહી શકાય કે વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન આવેલું છે, એટલે ન્યુક્લિક એસિડ અને એની સાથે સંકળાયેલા પ્રોટીન પણ હશે. તેનું જનીનદ્રવ્ય ચેપી છે,
રોગ ફેલાવી શકે તેવું. સામાન્યતઃ જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એકલ શૃંખલામય આરએનએ ધરાવે છે. વનસ્પતિને ચેપ લગાડતા હોય એવા વાયરસનું જનીન દ્રવ્ય એકલ શૃંખલાવાળું આરએનએ છે. જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તે એકલ કે બેવડી શૃંખલાવાળા કાં તો એક શૃંખલાવાળું આરએનએ હોઈ શકે કે બે શૃંખલાવાળું આરએનએ. જો આરએનએ ન હોય તો એકલ કે બે શૃંખલાવાળું કોણ હોઈ શકે? ડીએનએ. તો ટૂંકમાં આ પણ ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે વનસ્પતિઓને ચેપ લગાડતા વાયરસનું જનીન દ્રવ્ય એકલ શૃંખલાવાળા આરએનએ નું બનેલું હોય છે, પરંતુ પ્રાણીઓને ચેપ લગાડતા વાયરસનું જનીન દ્રવ્ય એકલ કે બે શૃંખલા ધરાવતું આરએનએ કાં તો એકલ કે બે શૃંખલા ધરાવતા ડીએનએ નું બનેલું હોય છે. મિત્રો ચલો, બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ, ટૂંકમાં બેક્ટેરિયાનું ભક્ષણ કરી જતા, બેક્ટેરિયા પર નભતા, યજમાન તરીકે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા જે વાયરસ છે એને આપણે બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ કહીશું. એ બેક્ટેરિયોફેજ વાયરસ સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ ધરાવતો વાયરસ છે. આવા બેક્ટેરિયોફેજનો જે ડીએનએ છે એ બેવડી શૃંખલા ધરાવતો ડીએનએ ના જનીન દ્રવ્ય તરીકે આવેલો હશે. એક બાબત આ ઉપરાંત જોજો, વાયરસ પ્રોટીન આવરણને આપણે શું કહીશું? કેપ્સિડ. તો એની ફરતે આવેલું જે પ્રોટીનનું આવરણ છે ને કેપ્સિડ કહેવાય, એક મુદ્દો. અને તે કેપ્સોમિયર કહેવાતા નાના નાના ઉપેકમોનું બનેલું છે. મિત્રો આ રીતે એક બુકમાં પણ આકૃતિ આપેલી છે. આવા બધા એકમો છે નાના નાના, એ કેપ્સોમિયર છે. અને આવા કેપ્સોમિયર થી બનેલું આખું જે આવરણ છે આ એને આપણે કેપ્સિડ તરીકે ઓળખાવીએ છીએ. ચલો ત્યાર પછી કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે. આ પ્રોટીનનું બનેલું જે આવરણ હતું એના કારણે અંદર રહેલું ન્યુક્લિક એસિડ સુરક્ષિત રહે છે. કેપ્સોમિયર કાં તો કુંતલમય હોઈ શકે, કાં તો બહુફલકીય કાં તો પછી એ કુંતલમય હોઈ શકે. ખાસ કરીને મિત્રો આટલા રોગો હું કહું છું: ગાલપચોડિયું, લાપડિયું જેને કહીએ છીએ, બળિયા, વિસર્પિકા ચામડી વગેરેનો રોગ, શરદી સાથેનો ચેપી તાવ, આ બધા જે રોગો છે એ વાયરસને કારણે થાય છે. અને મનુષ્યની વાત કરો તો મનુષ્યમાં એડ્સ પણ કોના કારણે થતો રોગ છે? વાયરસના કારણે થતો રોગ છે. વનસ્પતિઓમાં વાયરસના કારણે કયા કયા ચિહ્નો જોઈ શકાય? તો કિરમિર રચના, એટલે એ પર્ણનો ટપકાયુક્ત રોગ થઈ શકે, પર્ણ વળી જવું, પર્ણ કુંચન એકદમ સંકુચિત બની જવું, પાંડુવર્ણ પર્ણો પીળા બની જવા, શિરા સ્પષ્ટતા એટલે શિરાઓ લીલાશ પડતી, સફેદ બની જવી, અલગ તરી આવવી, વામનતા એટલે યોગ્ય વૃદ્ધિ ન થવી, કુંઠિત વૃદ્ધિ થવી, એવા ચિહ્નો જોવા મળી શકે. તો મિત્રો આટલી જે વાત થઈ છે એ છે વાયરસ વિશે. હવે આપણે વિરોધની વાત કરીએ. 1971 માં ટી.ઓ. ડાયનરે એક નવા ચેપી કારક શોધ્યા. ચેપી એ પણ રોગ ફેલાવતા હતા એવા એક નવા ચેપી કારકોને શોધ્યા. હકીકતમાં તેઓ વાયરસ કરતા પણ ખૂબ નાના કદના હતા અને આ વિરુદ્ધના કારણે બટાટામાં ત્રાકમય ગ્રંથિલ રોગ થતો હતો. સામાન્ય રીતે બટાકાનું ગ્રંથિલ ગોળાકાર લંબગોળાકાર બનવું જોઈએ, પરંતુ ત્રાકાકાર પતલા ગ્રંથિલ બની જતા હતા. કોના કારણે? વિરુદ્ધના કારણે. તેઓમાં મુક્ત આરએનએ હોય છે. મુક્ત આરએનએ નો મતલબ કે આજુબાજુ પ્રોટીનનું આવરણ નથી હોતું, માત્ર આરએનએ જ એના જનીન દ્રવ્ય તરીકે આવેલું હોય. તો એક ટૂંકો પ્રશ્ન એ પણ થાય કે જેમાં મુક્ત આરએનએ આવેલું છે પરંતુ પ્રોટીનયુક્ત આવરણનો અભાવ છે, એવી રચનાને કયા નામે ઓળખવામાં આવે? વિરુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા વિરુદ્ધનું જે આરએનએ છે એનો અણુભાર ઓછો હોય છે. વાયરસના જનીન દ્રવ્ય કરતાં પણ વિરુદ્ધનો જે અણુભાર આણ્વીય ભાર છે કેવો હોય? ઓછો હોય છે. ચલો મિત્રો, હવે પ્રાયન્સ વિશેની માહિતી છે. આધુનિક અત્યારના ઔષધિકીમાં દવાકીય ક્ષેત્રે ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગો, ચેતાતંત્ર સાથે સંકળાયેલા રોગો, અલ્ઝીમર્સ વગેરે જેવા રોગો જે સામાન્ય રીતે ગળીમય પ્રોટીનથી બનેલા વાહક દ્વારા થાય છે. જો યાદ રાખો, ગળીમય પ્રોટીનથી બનેલો વાહક એ કોણ કહેવાશે? પ્રાયોન્સ. ગળીમય રચનાવાળું પ્રોટીન અને જ વાહક તરીકે વર્તી અને ચેતાકીય રોગોને ફેલાવશે.
તો એ રચનાને શું કહેવાય? પ્રાઇમ્સ. આ વાહક વાયરસ જેટલું જ કદ ધરાવતા હતા. આ વાહકોને પ્રાઇમ્સ તરીકે ઓળખવામાં આવ્યા. હવે રોગનું નામ આપ્યું છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. એ પ્રાઇમ્સ દ્વારા થતો નોંધપાત્ર રોગ છે. કયો? બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી એ પ્રાઇમ્સ દ્વારા થતા નોંધપાત્ર રોગો છે. પશુઓમાં અને મનુષ્યમાં એને શું કહેવાય? જે સામાન્ય રીતે પશુઓમાં મેડ કાઉ ડિઝીઝ કહેવાય અને એને અનુરૂપ મનુષ્યમાં આપણે એને CR જેકોબ ડિસીઝ તરીકે ઓળખાવીએ છીએ. તો આ બે ટૂંકા પ્રશ્નો યાદ રાખજો કે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી જો પશુઓમાં જોવા મળે તો એને આપણે મેડ કાઉ રોગ કહીશું, મેડ કાઉ ડિસીઝ. અને આવો જ અનુરૂપ રોગ મનુષ્યમાં જોવા મળે તો મિત્રો આપણે એને CR જેકોબ ડિસીઝ તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ.